વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફ્લક્સના થોડા કન્સેપ્ટ જોઈએ, બહારના થોડા ક્વેશ્ચન કરીએ અને ત્યાર પછી પાછું આપણે જે ક્વેશ્ચન્સ કરતા હતા તેને કન્ટિન્યુ કરશું. તો ઇલેક્ટ્રિક ફ્લક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય એનું જરા આપણે કન્સેપ્ટ સમજી લઈએ. આપણને ખ્યાલ છે કે ગાઉસિયન પૃષ્ઠ મુજબ ધારો કે સપોઝ આ કોઈ બંધ પૃષ્ઠ હોય એની અંદર q જેટલો વિદ્યુતભાર ઘેરાયેલો છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi બરાબર સિગ્મા q બાય એપ્સિલોન 0 થાય, એટલે કે q બાય એપ્સિલોન 0 થાય. હવે પહેલો કન્સેપ્ટ સમજો. આ ગોળાની અંદર q વિદ્યુતભાર હોય કે સમઘનની અંદર q વિદ્યુતભાર હોય તો એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ b q બાય એપ્સિલોન 0 છે. બહારનું ક્ષેત્રફળ કેટલું છે એની સાથે ને કઈ લેવા દેવા નથી. સપોઝ આ જ ગોળો છે એ અવળો હોય પણ અંદર વિદ્યુતભાર તો આટલો જ છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ q બાય એપ્સિલોન 0 જ થશે. હવે એવું શું કામ થાય એ બી સમજાવી દઉં તમને. આપણને ખ્યાલ છે કે ફ્લક્સ એટલે E into A. હવે સપોઝ હું કોઈ ગોળો વિચારું, એની ત્રિજ્યા છે r છે, તો એની સપાટી પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થશે? kq બાય r2. A ની વેલ્યુ કેટલી થશે? 4 pi r2. હવે k એટલે 1/4 pi epsilon 0 q by r2 4 pi r2. આ 4 pi કટ થાય, r2 કટ થાય તો આ q by epsilon 0 આવે. એટલે આ રીતે શોધીએ તો vq by epsilon 0 જ આવે. ગાઉસના પ્રમેયથી શોધીએ તો પણ અહીંયા ઘેરાયેલો વિદ્યુતભાર q છે તો q by epsilon 0 શોધ્યું, સિગ્મા q by epsilon 0 છે. એટલે પહેલો બેસિક કન્સેપ્ટ થયો કે જ્યારે કોઈ વિદ્યુતભાર ઘેરાયેલો હોય પછી એ ઘેરતી સપાટી ગોળ હોય, સમઘન હોય, આવી પિરામિડ આકારની હોય, ગમે તેવી હોય પણ એ પૂરેપૂરું ઘેરતી હોય બંધ સપાટી, તો એની અંદર જેટલો વિદ્યુતભાર હોય એ અંદરના વિદ્યુતભારનો બેઝિક સરવાળો upon એપ્સિલોન 0 એટલું ફ્લક્સ થાય. સપોઝ આની અંદર ડાયપોલ મૂકેલી છે તો આ પ્લસ q ને માઈનસ q વિદ્યુતભાર, તો ડાયપોલની આની અંદર ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો કે પ્લસ q અને માઈનસ q. તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ q માઈનસ q upon એપ્સિલોન 0 એટલે કે 0 થશે. હું એમ કહું કે ડાયપોલ આ મૂકેલી છે માઈનસ q પ્લસ q, તો આ પિરામિડ વડે ઘેરાયેલું ફ્લક્સ કેટલું? તો અહીંયા માત્ર માઈનસ q વિદ્યુતભાર અંદર છે તો phi બરાબર માઈનસ q બાય એપ્સિલોન 0 થશે. હું એમ કહું કે અહીંયા પ્લસ 3 કુલમ છે, માઈનસ 2 કુલમ છે, પ્લસ 5 કુલમ છે, માઈનસ 3 કુલમ છે, એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો પહેલા સિગ્મા q બરાબર શું થશે? 3 માઈનસ 2 વત્તા 5 માઈનસ 3, એટલે આ પ્લસ 3 ને માઈનસ 3 કેન્સલ, 5 માઈનસ 2 એટલે 3. તો ફ્લક્સ થશે સિગ્મા q બાય એપ્સિલોન 0 3 બાય એપ્સિલોન 0. હવે આપણે જુદા જુદા થોડા કેસ લઈએ કે જે જુદા જુદા ક્વેશ્ચન્સ ની અંદર આવે છે. એટલે પહેલા હું જનરલાઇઝ કન્સેપ્ટના સ્વરૂપમાં બધું સમજાવી દઉં તમને, ત્યાર પછી આપણે થોડાક એને લગતા ક્વેશ્ચન્સ જોઈએ, કારણ કે આ ટાઈપના ક્વેશ્ચન છે નીટની એક્ઝામમાં આવવાના સંભાવના વધુ છે, એટલે થોડા બહારના ક્વેશ્ચન થી મેં લીધેલા છે. ધ્યાન આપો. સપોઝ હું એમ કહું કે ભાઈ એક સમઘન છે, તો સમઘનની અંદરની બાજુએ પ્લસ q વિદ્યુતભાર છે, તો સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ તો એ શું થશે? સિગ્મા q એટલે કે q upon એપ્સિલોન 0. આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ q બાય એપ્સિલોન 0 થાય. હવે સમઘનને કેટલી બાજુ છે? તો સમઘનને 4 બાજુ હોય અને ઉપર ને નીચે તો એને ટોટલ 6 બાજુ હોય. 4 બાજુ એ છે સરાઉન્ડિંગ અને ઉપર ને નીચે એટલે 6 બાજુ હોય. તો સમઘનની 6 બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ એક બાજુનું ક્ષેત્રફળને a કહું તો હું એમ કહી શકું કે 6a ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ q by epsilon 0 છે, તો એની સમઘનની કોઈ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું?
તો સમઘન ની એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ એ થશે q by epsilon 0 into a upon 6a. એટલે આ બે કેન્સલ થાય તો q by 6 epsilon 0. તો સમઘનની એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ q by epsilon 0 થાય, 6 epsilon 0 થાય. હવે આને જ આડકતરી રીતે હું આમ કહું કે મારી પાસે એક ક્ષેત્રફળ વાળું ચોરસ છે. ચોરસની બાજુની લંબાઈ r છે. તો હવે એના સમતલથી એના કેન્દ્રથી ઉપરની બાજુએ r/2 ડિસ્ટન્સે એક q વિદ્યુતભાર મૂકેલો છે. તો r/2 ડિસ્ટન્સે q વિદ્યુતભાર મૂકેલો હોય તો આ q વિદ્યુતભારને કારણે આ ચોરસ પ્લેટ સાથે અથવા તો ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો અહીંયા ધ્યાન આપજો. હવે આ તો બંધ નથી, આ એક ચોરસ છે, સમતલ છે. તો હું 3 ડાયમેન્શનમાં જો આનો સમઘન પૂરો કરું તો એમ વિચારી શકું કે આ સમઘન હોત તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ q by epsilon 0 હોય તો પછી મારે જેની સાથે આ ફ્લક્સ શોધવાનું છે એમાંથી પસાર થતું એ સમઘનની એક બાજુ થાય. તો સમઘનની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ q by 6 epsilon 0 થાય. એટલે કોઈ r ત્રિજ્યાની અથવા તો r લંબાઈની પ્લેટ હોય, r લંબાઈવાળી ચોરસ પ્લેટ હોય તો આ ચોરસ પ્લેટના કેન્દ્રથી r/2 ડિસ્ટન્સે જો q વિદ્યુતભાર મૂકેલો હોય તો આ ચોરસ પ્લેટમાંથી પસાર થતું ફ્લક્સ એ q by 6 epsilon 0 જેટલું થાય. પણ અહીંયા આ r/2 ડિસ્ટન્સ હોવું જરૂરી છે. r/2 ડિસ્ટન્સ ન હોય અને કંઈક જુદું ડિસ્ટન્સ હોય તો પછી એ પ્રમાણે તમારે ગણતરી કરવી પડે. હવે આપણે એમ વિચારીએ કે આ વિદ્યુતભાર છે અને તમારે લખી લેવાનું છે. નવો વિડિયો. હવે હું એમ વિચારું કે આ q વિદ્યુતભાર જે એના કેન્દ્ર પર હતો એ કેન્દ્ર પરની જગ્યાએ હું q વિદ્યુતભાર એની કોઈ એક બાજુના કેન્દ્ર પર વિચારું. અહીંયા q વિદ્યુતભાર છે, આ જે ચોરસ બાજુ છે એના કેન્દ્ર પર q વિદ્યુતભાર છે. તો હવે આ સમઘનમાંથી બહાર નીકળતું ફ્લક્સ કેટલું હતો? તો સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો સમજો અહીંયા આ જે સમઘન છે, સમઘનની કોઈ એક બાજુ પર ફ્લક્સ છે, એટલે કોઈ બાજુ પર વિદ્યુતભાર છે, તો એ વિદ્યુતભાર આની સપાટી પર છે એટલે એ ઘેરાતો નથી. તો એને આપણે આમ કરીએ અને આ લંઘન આપણે વિચારીએ આવી રીતે. તો હું ગાઉસિયન પૃષ્ઠ આવું લઉં. જો એવું જરૂરી નથી કે ગાઉસિયન પૃષ્ઠ સમઘન જ હોય. ગાઉસિયન પૃષ્ઠ કોઈ પણ આકારનું હોઈ શકે, એ આપણે કલ્પના કરવાની છે કેવું છે. તો અહીંયા હું ગાઉસિયન પૃષ્ઠ જો આવા આકારનું લઉં તો એની એક બાજુ એટલે આ આખા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલું એટલે કે આખા લંઘન વડે ઘેરાયેલું કુલ ફ્લક્સ કેટલું થશે? q by epsilon 0. બરાબર. તો અહીંયા આખા લંઘનની કુલ કેટલી બાજુ હોય? તો જો હું આટલી જે બાજુ છે એને હું a કહું ક્ષેત્રફળ. તો આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8 એટલે 8 બાજુ આમ થશે, આ 9 અને આ 10 બાજુ થશે. તો હું એમ કહી શકું કે આ tan a ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ q by epsilon 0 છે. તો અડધો સમઘન એટલે એને 5a બાજુઓ છે કે જેમાંથી ફ્લક્સ બહાર નીકળતું હોય. ધ્યાન આપજો, જ્યારે પણ કોઈ ક્વેશ્ચન એવો હોય કે જેની અંદર હવે આ જે બાજુ છે ને એ આની અને આની અંદર આવેલી છે એટલે ફ્લક્સ છે એ હંમેશા બહારથી બહાર નીકળવું જોઈએ. તો સમઘનમાંથી આ બાજુના સમઘનમાંથી અહીંથી ફ્લક્સ બહાર નીકળે, પાછળ નીકળે, અહીંથી નીકળે, નીચેથી નીકળે, એવી રીતે આમ ચાર બાજુ
અને એક આમ, એટલે ટોટલ 5 બાજુમાંથી ફ્લક્સ બહાર નીકળે અને આ બાજુએ 5 બાજુમાંથી ફ્લક્સ બહાર નીકળે. તો અહીંયા આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું હોય તો એની 5a બાજુ એટલે કે કુલ ક્ષેત્રફળ 5a માંથી પસાર થતું ફ્લક્સ કેટલું? તો આમ થઈ શકે 10a માંથી પસાર થતું q / એપ્સિલોન 0 તો 5a માંથી પસાર થતું કેટલું? એટલે એ q / એપ્સિલોન 0 * 5a upon 10 એટલે કે q / 2 એપ્સિલોન 0 થાય. બરાબર. હવે હું એમ કહું કે અહીંયા સમઘનની કોઈ એક બાજુના કેન્દ્ર પર વિદ્યુતભાર મૂકેલો છે તો આ સમઘનની કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? આ આખા સમઘનમાંથી આ સમગ્ર સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ છે. હવે અહીંયા સમઘન ની એક બાજુ માંથી પસાર થતું ફ્લક્સ તો સમઘનની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સમાં કેવું હોય તો આપણે એમ કહી શકાય કે 10a બાજુમાંથી પસાર થતું ફ્લક્સ q / એપ્સિલોન 0 છે તો એની એક બાજુનું ક્ષેત્રફળ a છે તો a માંથી પસાર થતું ફ્લક્સ કેટલું? એટલે એ થશે phi = q / એપ્સિલોન 0 * a upon 10 એટલે કે q / 10 એપ્સિલોન 0 આવું થશે. આ જ ક્વેશ્ચન ઘણી વખત એટલે આ પોર્શન એને આપણે આમ બી પૂછાય છે કે એક નળાકાર હોય એ નળાકારની વક્ર સપાટી અહીંયા આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? તો આખા નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું હોય તો હું અહીંયા એક કાલ્પનિક નળાકારને પૂરો કરું અને એમ કહી શકું કે આખા નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ q / એપ્સિલોન 0 છે તો આ અડધા સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? એટલે ટૂંકમાં આખી સપાટીને જો હું આખા નળાકારની કુલ સપાટીને a ગણું તો a સાથે સંકળાયેલું ફ્લક્સ q / એપ્સિલોન 0 છે તો આટલાનું ક્ષેત્રફળ a/2 થાય તો a/2 સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? એટલે q / એપ્સિલોન 0 * a/2 upon a તો એ થશે q / 2 એપ્સિલોન 0 આના જેટલું થશે. તો આ કન્સેપ્ટ થી આપણે ક્વેશ્ચન આ ટાઈપના કરી શકીએ. હવે હું એમ કહું કે એક સમઘન છે અહીંયા એક સમઘન છે એ સમઘનના કોઈ એક કોર્નર પર q વિદ્યુતભાર મૂકીએ અહીંયા મૂકીએ q વિદ્યુતભાર તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? સમઘનની એક બાજુનું ક્ષેત્રફળ હું a લઉં તો પહેલા તો ધ્યાન આપો હવે આ તો કોર્નર છે મારે તો એક બંધ આકૃતિ લેવી પડે અને એના પર્સપેક્ટિવમાં મારે જોવું પડે. હું એમ કહું કે આની લંબાઈ છે એ l છે બરાબર. તો હવે હું વિચારું કે ભાઈ હું એક સમઘન અહીંયા મૂકું તો આ તો બે થયા હજુ અહીંયા છે હજુ પાછળની બાજુએ હું બે લઈ લઉં તો અહીંયા આ 4 છે અને અહીંયા છે એટલે હજુ આ અડધો પોર્શન થયો એવા જ 4 ની ઉપર લઈ લો
આવી રીતે હું 4 ઉપર લઈ લઉં અને 4 નીચે હોય તો આપણે એમ કહી શકીએ કે અહીંયા જે ફ્લક્સ છે એ આખી લંબાઈ L L L L ને L એટલે 2L * 2L એટલે એનું ક્ષેત્રફળ થશે 4L². બરાબર. એને કુલ 6 બાજુઓ છે તો કુલ ક્ષેત્રફળ થશે 24L². તો 24L² બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ Q/ε0 આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ Q/ε0 તો આખા સમઘનની કોઈ એક બાજુ છે એનું 1 2 3 ને 4 એને જો હું a કહું L² ને હું a કહું તો હું એમ કહી શકું કે 24a સાથે સંકળાયેલું ફ્લક્સ Q/ε0 છે તો આ એક બાજુ આટલી બાજુ a છે તો a સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો એની એક બાજુ સાથે સંકળાયેલું એક બાજુ તો એ થશે Q/ε0 * a/24a. કોની એક બાજુ ઓરિજિનલ જે સમઘન હતો એ ઓરિજિનલ સમઘનની એક બાજુ આટલાની આની સાથે સંકળાયેલું તો Q/ε0 * a/24a એટલે આ a કટ થાય તો 1/24 Q/ε0 આવું થશે. એટલે આપણે શું સમજવાનું છે કે અહીંયા એક સમઘનના આ શિરોબિંદુ પર એક વિદ્યુતભાર મૂકેલો છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે શોધવું હોય તો એને સમજાવવા માટે હું એક ક્યુબ બોક્સ લાવ્યો છું. ધ્યાન આપજો. હવે આ આખાને સમઘન વિચારવાનો છે. આ કલર્સ બધા તમારે નથી જોવાના. અહીંયા એક વિદ્યુતભાર મૂકેલો છે. આ વિદ્યુતભાર સાથે સંકળાયેલું આ વિદ્યુતભારને કારણે આ આખાની સાથે સંકળાયેલું ફ્લક્સ મારે જોઈએ છે. તો અહીંયા જો મેં મૂકેલું હોય અને હવે મારે આ જે વિદ્યુતભાર છે એ કોઈ એક મોટા સમઘનના કેન્દ્ર પર છે એવું મારે જાણવું વિચારવું છે તો અહીંનો વિદ્યુતભાર એને મારે કેન્દ્ર પર લાવવો હોય તો હું એક સમઘન અહીંયા મૂકું એક અહીંયા મૂકું એક અહીંયા મૂકું અને 4 આમ ઉપર મૂકી દઉં એટલે ટોટલ 8 સમઘનથી બનેલો એક બ્લોક થાય. હવે આટલી સપાટીનું ક્ષેત્રફળ a છે અથવા તો આ લંબાઈ l છે આ લંબાઈ l છે તો હવે હું એક હજુ અહીંયા સમઘન મૂકી છે અહીંયા મૂકી છે અહીંયા મૂકી છે ઉપર મૂકીશ તો આ જે પેરીફેરી થશે એ l + l અને આમ બી l + l એટલે ટોટલ 2l થશે અને આમ બી 2l થશે. તો આ જે સપાટી છે એ આખી સપાટી કેટલી થશે 4l². l² ને આપણે a કહીએ તો આ ક્ષેત્રફળ કેટલું થાય 4l. હવે એક બાજુનું 4l એવી 6 બાજુ મોટા સમઘનની થાય તો મોટા સમઘનની 6 બાજુ થાય તો એને આપણે સમજવું હોય તો આવી રીતે સમજી શકીએ કે ભાઈ 4l² * 6 એટલે 24l² એટલે કે 24a. હવે 24a સાથે સંકળાયેલું ફ્લક્સ છે Q/ε0 તો એની કોઈ આવી એક બાજુ ઓરિજિનલ સમઘનની એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો એ Q/ε0 એટલે 24a Q/ε0 તો એ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો એ આવશે Q/24ε0. એટલે જ્યારે ક્વેશ્ચન એમ પૂછેલો હોય કે Q વિદ્યુતભારને એક સમઘનના કોઈ એક શિરોબિંદુ પર મૂકેલો છે તો આ સમઘનની કોઈ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો એ Q/24ε0 આવે. જો અહીંયા બાજુના કેન્દ્ર પર મૂક્યું હોય તો આપણે આગળનો ક્વેશ્ચન જોયો તે બાજુના કેન્દ્ર પર મૂકેલું હોય અને કોઈ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું એમ પૂછાય તો એ Q/10ε0 આવે. હવે હું એમ કહું કે અહીંયા મૂકેલું છે અને આ આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ જો મારે જોઈતું હોય તો સમજો અહીંયા વિદ્યુતભાર મૂકેલો છે તો એમાંથી આ જે બાજુ છે એ અહીંયા એક બીજો સમઘન મૂકું તો એ બે સમઘનની વચ્ચેની અંદરની સાઈડ થાય. આ તો કે આની ઉપર એ સમઘન છે એટલે અંદરની સાઈડ થાય. આ તો કે આની આજુબાજુ એ સમઘન છે એટલે અંદરની સાઈડ થાય. પણ આ નીચેની સપાટી એની આમ કોઈ સમઘન નથી આ બાજુએ કોઈ સમઘન નથી આ બાજુએ કોઈ સમઘન નથી તો એવી ત્રણ જ બાજુ ઓપન રહેશે. તો આ જે ત્રણ બાજુ છે એમાંથી ફ્લક્સ બહાર નીકળશે. કારણ કે આપણે જ્યારે એમ વિચારીએ થોડી નાની આકૃતિ અહીંયા બતાવું આ બરાબર ડ્રો નથી થાય એટલે ફરીથી ડ્રો કરું છું.
અહીં અમે વિદ્યુતભાર મૂકેલો હોય તો કોઈ એની એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ તમારે જોઈતું હોય તો અહીંથી ફ્લક્સ બહાર નીકળી શકે, આ બાજુએથી બહાર નીકળી શકે, એવી રીતે ત્રણ બાજુએથી અહીંયા મૂકેલો હોય તો નીચેથી આ બાજુએથી અને આ બાજુએથી ત્રણ બાજુએથી ફ્લક્સ બહાર નીકળી શકે. એટલે આપણે એમ કહી શકાય કે 24A સાથે સંકળાયેલું ફ્લક્સ 24A સાથે સંકળાયેલું ફ્લક્સ q/ε0 છે તો 3A સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો q/ε0 * 3A/24A એટલે a એક જ થશે 8 થશે તો q/8ε0. તો સમઘનના કોઈ એક શિરોબિંદુ પર q વિદ્યુતભાર મૂકેલો હોય તો એની આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું તો એ q/8ε0 આવશે. સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ આ છે સમઘનની એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ. તો આ બંને ખૂબ ઇમ્પોર્ટન્ટ. કોઈ એક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ q/24ε0 એની ત્રણ બાજુમાંથી ફ્લક્સ બહાર નીકળી શકે. એક સાથે સંકળાયેલું ફ્લક્સ q/24ε0 તો ત્રણ સાથે સંકળાયેલું ફ્લક્સ એમ કરો તો પણ ચાલે, ત્રણ ગુણાકારમાં q/24ε0 તો પણ ચાલે, q/8ε0 આ રીતે થશે. થોડાક આપણે ક્વેશ્ચન જોઈ લઈએ. સમઘનના કેન્દ્ર પર q વિદ્યુતભાર છે તો તેના કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ. હવે સમઘનના કેન્દ્ર પર કોઈ q વિદ્યુતભાર હોય તો આપણને હમણાં જ ખબર છે, જોયું કે સમઘનના કેન્દ્ર પર આપણે કોઈ એક અંદરની બાજુએ q વિદ્યુતભાર મૂકીએ તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ એ q/ε0 થાય. પણ એકેય ઓપ્શનમાં q/ε0 નથી આપ્યું. આ વિદ્યુતભાર સ્મોલ q હોય તો અહીંયા સ્મોલ q/ε0 લેવું પડે. તો અહીંયા ઓપ્શનની અંદર ઉપર નીચે 4π ગુણેલું છે, બીજું કંઈ નથી. એટલે ઓપ્શન આપેલો છે 4πq/6. હવે આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ q/ε0 તો એની એક બાજુમાંથી 6 q/6ε0 થશે એટલે 6 4πε0 આવો ઓપ્શન આપેલો છે. એટલે સમઘનના કોઈ એક બાજુમાંથી પસાર થતું ફ્લક્સ એ q/6ε0 અને ઉપર નીચે 4π વડે ગુણીએ તો 4πq/6 4πε0 આવો આન્સર આવશે. પછી ક્વેશ્ચન નંબર 251 છે. ક્વેશ્ચન 251 એક પેપરના સમતલમાં L મીટર બાજુવાળો ચોરસ છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ચોરસના નીચેના મર્યાદિત ભાગને નિયમિત વિદ્યુત ક્ષેત્ર E સદિશ માં રાખેલ છે તો તેની બાજુ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. હવે ચોરસ તમને આમ આપેલો છે, એની બાજુની લંબાઈ L છે અને વિદ્યુત ક્ષેત્ર અડધા વિસ્તારમાં આવી રીતે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે ધ્યાન આપો, ચોરસનું ક્ષેત્રફળ સદિશ એ સદિશ આવી રીતે પેનમાંથી સમતલમાંથી બહાર આવતી દિશામાં આવશે, જ્યારે E સદિશ આ ડાયરેક્શનમાં છે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ phi = E એ cos 90 થશે. હવે cos 90 થશે, એમાં એ છે આટલા અડધા ક્ષેત્રફળ જ આવે, પણ E એ cos 90 એટલે 0 એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થશે. ખાસ યાદ રાખજો, જ્યારે પણ કોઈ સપાટીને સમાંતર ક્ષેત્ર રેખા જતી હોય ત્યારે હંમેશા એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થાય. ફ્લક્સ કોઈ પણ સપાટી સાથે સંકળાય એ ત્યારે જ સંકળાઈ શકે જ્યારે એ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ ક્ષેત્રફળમાંથી આરપાર પસાર થતી હોય, પછી ગમે એટલા ખૂણે આરપાર થતી હોય, બરાબર, પણ એને સમાંતર થઈ જાય ત્યારે ફ્લક્સ 0. કોઈ પણ ખૂણે આરપાર થતી હોય, પછી લંબરૂપે જાય, ક્રોસમાં જાય, કોઈ બી રીતે જતી હોય તો ત્યારે એની સાથે ફ્લક્સ સંકળાય. પરંતુ જ્યારે ખૂણો છે એ 0 હોય એટલે કે ક્ષેત્ર સપાટીને સમાંતર ક્ષેત્ર રેખાઓ જતી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા 0 હોય.
એક પોલા નળાકારમાં q વિદ્યુતભાર છે, જો તેની વક્ર સપાટી b સાથે સંકળાયેલ ફ્લક્સ phi હોય તો સમતલ સપાટી a સાથે સંકળાયેલ ફ્લક્સ, હવે તમને આમ આપેલું છે આ સપાટી b છે, આ સપાટી a છે અને આ સપાટી છે તે c છે અને અંદરની બાજુએ એક q વિદ્યુતભાર મૂકેલો છે. હવે b સાથે સંકળાયેલું ફ્લક્સ phi છે, તો આપણને ખબર છે કે આખા સાથે સંકળાયેલું ફ્લક્સ એ કેટલું હોય તો કે phi a plus phi b plus phi c બરાબર q by epsilon 0 હોય. હવે આ phi a અને phi b તો જેટલું આની સાથે સંકળાયેલું ફ્લક્સ હશે એટલું જ c સાથે સંકળાયેલું ફ્લક્સ, એટલે આ બેને હું phi c બરાબર phi a થશે, એટલે phi a plus phi b plus phi a આમ લખી શકું q by epsilon 0. હવે phi a plus phi a એટલે 2 phi a, b સાથે સંકળાયેલું ફ્લક્સ છે એ phi છે એટલે phi બરાબર q by epsilon 0, તો 2 phi a બરાબર q by epsilon 0 minus phi, તો phi a બરાબર 1/2 બ્રેકેટમાં q by epsilon 0 minus phi. તો એ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ એ 1/2 બ્રેકેટમાં q by epsilon 0 minus phi જેટલું હશે. ક્વેશ્ચન નંબર 260, r ત્રિજ્યાના ગાઉસિયન ગોળાકાર બંધ સપાટીમાં q વિદ્યુતભાર છે, જો તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર આવતું વિદ્યુત ફ્લક્સ. હવે સમજો r ત્રિજ્યાનો એક ગોળો છે, ત્યારે એના કેન્દ્ર પર q વિદ્યુતભાર છે, તો ત્યારે એનું ફ્લક્સ phi બરાબર q by epsilon 0 થશે. હવે હું આને જ કે કેન્દ્ર તરીકે રાખીને ત્રિજ્યા બમણી કરું 2r કરું તો આ 2r ત્રિજ્યાના ગોળા સાથે સંકળાયેલું ફ્લક્સ phi ડેશ બરાબર, તો કે qr ત્રિજ્યાના ગોળાની અંદરની બાજુએ ઘેરાયેલો કુલ વિદ્યુતભાર કેટલો, તો કે q જ રહેવાનો છે upon epsilon 0, એટલે એ બદલાતું નથી, મતલબ અચળ રહે છે. તો આન્સર આવશે c, અચળ રહે. ક્વેશ્ચન નંબર 261, એ બાજુવાળા ઘનના એક શિરોબિંદુ પર બિંદુવત વિદ્યુતભાર q મૂકેલ હોય તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું. એટલે આ હમણાં આપણે કરાયો તે ક્વેશ્ચન છે કે ભાઈ એક આપણે સમઘન લઈએ તો એના શિરોબિંદુ પર q વિદ્યુતભાર મૂકેલ છે, બાજુની લંબાઈ a છે. તો મેં હમણાં સમજાવ્યું તમને કે ભાઈ આનો છે આખે આખો આવી રીતે આમ ચોરસ સમઘન પૂરો કરો તમે તો આ એને આખા મોટા સમઘનના કેન્દ્ર પર આવી જશે, એટલે આખા મોટા સમઘનના કેન્દ્ર પર આવે તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ એ આપણે આ સમઘન સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ જોઈએ છે, એટલે કુલ ફ્લક્સ આપણને એક આમાંથી બહાર નીકળશે, એક આમાંથી બહાર નીકળશે અને એક અહીંથી બહાર નીકળશે. આ ત્રણ બાજુમાંથી બહાર નીકળે તો એક બાજુનું ક્ષેત્રફળ છે a સ્ક્વેર, એટલે a બરાબર a સ્ક્વેર, તો આ a અને આ એટલે આ એક બાજુનું ક્ષેત્રફળ થશે 4a સ્ક્વેર. આ એક મોટી બાજુ છે અહીંયા બતાવું તો આનું ક્ષેત્રફળ થશે આ 2a છે, આ 2a છે એટલે 4a સ્ક્વેર થશે, તો 4a સ્ક્વેર એટલે 4a કહેવાય. હવે એની 6 બાજુ હોય તો એનું કુલ સપાટીનું ક્ષેત્રફળ 4a * 6 એટલે 24a થાય. તો હવે આપણે એમ કહી શકાય કે 24a સાથે સંકળાયેલું ફ્લક્સ એ q by epsilon 0 છે, તો એની ત્રણ બાજુ એટલે 3a સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો એ q by epsilon 0 * 3a upon 24a એટલે કે q by 8 epsilon 0 આવું થશે. તો ધ્યાન આપો, ખાસ યાદ રાખજો, સમઘનના કોઈ એક શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલો હોય ત્યારે એ સમઘનની કોઈ એક બાજુ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તો એ q by 24 epsilon 0 આવે અને આખા સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ એ q by 8 epsilon 0 આવે. વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળનું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા છે, તો વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ
બિંદુ આવેલું હોય તો બિંદુને કોઈ ક્ષેત્રફળ હોતું નથી એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ બરાબર E a cos θ કહીએ આપણે તો E a ની કિંમત 0 હોય એટલે એની સાથે બિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય ગણાય એટલે આન્સર આવશે C 0.